સ્પેશિયલ 4 જણા તમને કો માંગુ કે છે ખજૂર દૂધ પીવા માટે થઈને જ આવ્યા છે. કેવું કે બધાય ખજૂર દૂધ પીવા આવો, બહુ મસ્ત બનાવે છે રાજુભાઈ ને. ઘણા લોકો શરમાતા હોય છે. ભાઈની મુલાકાત કરી અને તેમને પૂછીએ ખજૂર દૂધનો ટેસ્ટ કેવો. ઠંડીની મોજ મારી રહ્યા છીએ ને લોકોને ગરમ વસ્તુ પાઈ રહ્યા છીએ. બહુની લોકો આવી રહ્યા છે લેવા અને સ્પેશિયલ માણસો લઈ જાય છે. એમાં આપણે ખજૂર નાખવી છે, બદામ નાખવી છે, કાજુ નાખવી છે, પછી સાબડી માવો નાખવી છે. આ 100 રૂપિયાનું દૂધ મંગાવે એટલે ડિલિવરી ચાર્જ અમે અહીંથી આપીએ છીએ એટલે લોકો ઘર બેઠા તે મંગાવી શકે. ગારિયાધાર પ્રોપર ની અંદર, ગારિયાધારની બહાર નહીં. બસ આ પૌષ્ટિક ગુણવત્તા સભર અને એકદમ નેચરલ વસ્તુ છે અને શિયાળા માટે બહુ સારી વસ્તુ. ક્યાંથી આવો છો? માંગુકાથી. માંગુકાથી આવો. હેલો મિત્રો, કેમ છો? મજામાં. હું છું ઝાકીર અને તમે જોઈ રહ્યા છો ઝાકીરભાઈની ગુજરાતી યુટ્યુબ ચેનલ. તો ફરી પાછો આવી ગયો છું એક જોરદાર વિડીયો લઈને. કેમ યાદ આવી ગયું ને? ગયા વર્ષે આપણે એક વિડીયો શૂટ કરેલો રાજુભાઈનું ખજૂર દૂધ. તો એ વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો અને મને થયું કે આ વર્ષે પણ આપણે વિડીયો બનાવવો જોઈએ અને લોકોને યાદ અપાવવું જોઈએ કે ઠંડીમાં ખજૂર દૂધ પીવાની ખૂબ જ મજા આવે છે. તો ખજૂર દૂધ કઈ રીતે બને છે અને કેટલાનું વેચે છે અને કસ્ટમર મિત્રોના રિવ્યુ પણ લેશું. ચાલો જોઈએ, જાણીએ. ટ્રાફિકને જોઈને તમે અંદાજો લગાડી શકો છો કે ખજૂર દૂધ કેવું આવતું હોય છે. ચાલો થોડાક મિત્રોનું રિવ્યુ પણ લઈ લઈએ. તો ઠંડીની ઋતુ ઘણા બધા લોકોને ખૂબ જ ગમતી હોય છે. ઘણા બધા લોકો ગરમમાં ગરમ ખજૂર દૂધની મોજ માણે છે અને અહીંયા એક સાહેબ બેઠા છે તે ઠંડીમાં ઠંડુ આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે. તો તેનું આપણે રિવ્યુ લેશું. ચાલો ભાઈ પાસે જઈએ. કેમ છો ભાઈ? મજામાં? મજામાં. શુભ નામ છે આપનું? નીતિન. નીતિનભાઈ. સાહેબ, આપણે ઠંડીમાં આઈસ્ક્રીમ ખાવ છો એટલે આઈસ્ક્રીમ પીએ છે કે પછી શું છે? આઈસ્ક્રીમ આપણો પીએસ છે, 12 મહિને ચાલુ જ હોય. 12 મહિને ચાલુ હોય. અને રાજુભાઈની ત્યાં આપણે ખજૂર દૂધ ટ્રાય કરેલું ખરા? હા. કેમ આવે છે? બહુ સારું. સારું આવે છે. કેમ છો ભાઈ? મજામાં? મજામાં આવો ભાઈ. શું નામ છે આપનું? વિશાલ. વિશાલભાઈ. ક્યાંથી આવો છો? આ ગારિયાધાર. ગારિયાધારથી જ છે. ખજૂર દૂધ પીવા માટે આવી ગયા એમને? હા હા, આવી ગયા. કેવું આવે છે ખજૂર દૂધ? ખજૂર દૂધ બહુ મજા આવે યાર. મજા આવે? હા. તો મિત્રો સર્કલ ને લઈને બધાને આવી ગયા છો તમે? હા. અને કેટલા સમયથી આવો આપણે ખજૂર દૂધ પીવા માટે? ઘણા વર્ષથી આવી છે. આ ભાઈ લગભગ ચાલુ કર્યું તેતું ના તો આવી છે. લોકોને કેવું કે બધાય ખજૂર દૂધ પીવા આવો, બહુ મસ્ત બનાવે છે રાજુભાઈ ને. ઘણા લોકો શરમાતા હોય છે. ભાઈની મુલાકાત કરી અને તેમને પૂછીએ ખજૂર દૂધનો ટેસ્ટ કેવો લાગે છે. કેમ છો ભાઈ? મજામાં? બસ મજા હો. તો તમે ખજૂર દૂધ પીવા માટે આવો છો? હા, બહુ સરસ બનાવે છે રાજુભાઈનું ખજૂર દૂધ. ઘણા વર્ષોથી અમે પીવી છીએ. દર સાલ શિયાળાની મોજ લેવા માટે અહીંયા આવી છીએ અમે. માણસો ક્યાં ક્યાંથી ઠેઠ પીવા આવે છે. બહુ સારી વસ્તુ બનાવે છે. ચાલો તમને ઓનરથી મેળવી દો. કેમ છો યશભાઈ? મજામાં? મજામાં. કેમ ચાલે ઠંડીની સીઝન? બહુ ફૂલ ચાલે. તો ખજૂર દૂધ ચાલુ કર્યું અને કેટલો ટાઈમ થયો? ખજૂર દૂધ મહિનો જેવું થવા આવ્યું. ઠંડીની મોજ મારી રહ્યા છીએ ને લોકોને ગરમ વસ્તુ પાઈ રહ્યા છીએ. આપણે ખજૂર દૂધની કિંમત કેટલી હોય છે? 25 રૂપિયાનો ગ્લાસ આવે. 25 રૂપિયાનો ગ્લાસ આવે છે. કેમ છો અસલમભાઈ? મજામાં? બરાબર, મજામાં આવો. તો ગયા વર્ષની જેમ આ વર્ષે પણ આપણે વિડીયો શૂટ માટે આવી ગયા છે હા હા. અને લોકોને યાદ અપાવી દઈએ કે રાજુભાઈનું ખજૂર દૂધ હજી ચાલુ જ છે. ચાલુ જ છે ને ચાલુ થઈ ગયું છે. લોકોને ઠંડીની માહોલની અંદર પીવા માટે આવી રહ્યા છે લોકો અને ઠંડીનો મોજ લઈ રહ્યા છે લોકો. તો આ વર્ષે કાંઈ ભાવમાં? ગયા વર્ષે 20 રૂપિયા હતા લગભગ અને આ વખતે આપણે 25 રૂપિયાનો ભાવ છે. 25 રૂપિયાનો મોંઘવારી પ્રમાણે કરવો પડે. અને વસ્તુ એની કરતા આપણે આ વખતે થોડોક સુધારો કર્યો છે. આ લોકો ઘરેથી બહુની લોકો આવી રહ્યા છે લેવા અને સ્પેશિયલ માણસો લઈ જાય છે. તો આપણે ખજૂર દૂધ બનાવીએ એમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરીએ? એમાં આપણે ખજૂર નાખવી છે, બદામ નાખવી છે, કાજુ નાખવી છે, પછી સાબડી માવો નાખવી છે. સાબડી માવો નાખવી છે. લોકોને ઠંડીના માહોલમાં
આપણે લોકોને મોસ્ટલી ગરમા ગરમ પાઈ રહ્યા છે. સાંજે 8 વાગે આપણે ચાલુ થાય ને 11 વાગે આપણે પૂરું કરી નાખીશું. 11 વાગ્યા 11 વાગ્યા સુધીમાં પૂરું થઈ જાય. અને અસલમભાઈ કોઈને લઈ જવું હોય તો ઓર્ડર પર બનાવી આપો છો તમે? હા, ઓર્ડર ઉપર બનાવી આપીએ છીએ લગ્ન પ્રસંગ માટે. તો આપણે કોન્ટેક્ટ નંબર આપી દેજો. હા, 6352008182. તો આ કોન્ટેક્ટ નંબર કોનો છે અસલમભાઈ? આ રાજા આપણે ભાઈ દુકાનનો જ નંબર છે, મેન નંબર. મેન દુકાનનો જ નંબર છે. હા, દુકાનનો જ મેન નંબર છે. અને પરફેક્ટ એડ્રેસ જણાવી દેજો એટલે બાર ગામના લોકોને આવવું હોય તો આસાની થઈ જાય. આપણે ગાંધી શોપિંગ સેન્ટર આવે છે, ગારિયાધાર ગાંધી શોપિંગ સેન્ટર પછી ગામ રોડ. પછી ગામ રોડ એટલે અહીંયા જે દિલાવર પાઉંભાજી વાળો રોડ છે ત્યાં જ છે બાજુમાં. નાસ્તે રાજુભાઈ ચાવાળા તરીકે ઓળખાય છે. આપણે દિવસે ચા રાખીએ છીએ. દિવસે ચા આખો દી હોય અને સાંજે ખજૂર દૂધ હોય. હા, અને ઉનાળામાં આઈસ્ક્રીમ ને મોજ. અને ઉનાળામાં આઈસ્ક્રીમની મોજ. લોકોને આ વખતે આપણે ઉનાળામાં નવીન જ દેવાનું છે આઈસ્ક્રીમમાં તે. હા હા, પણ તમારી મુલાકાત અમે લઈશું. આ 100 રૂપિયાનું દૂધ મંગાવો એટલે ડિલિવરી ચાર્જ અમે અહીંથી આપીએ છીએ એટલે લોકો ઘરે બેઠા તે મંગાવી શકે. ગારિયાધાર પ્રોપરની અંદર, ગારિયાધારની બહાર નહીં. ગારિયાધારની અંદરની વાત છે. ગારિયાધાર અંદરની વાત છે, બહારની વાત નહીં. એમ પ્રોપરમાં. કેમ છો કાકા, મજામાં? બસ શાંતિ હો એકદમ. તો ખજૂર દૂધ પીવા આવી ગયા એમ ને? એની વાત જવા જો તમને. રાજુભાઈનું ખજૂર દૂધ એટલે વર્ષોથી વખણાય. વર્ષોથી વખણાય ને ગયા વર્ષે પણ આપણે આવા સમયે આવ્યા હતા ને તમારો લાભ વિડીયોમાં મળ્યો હતો અને આ વર્ષે પણ આપણે અચાનક ભેગા થઈ ગયા. સાચી વાત છે. તો ખજૂર દૂધની વિશે તમે શું કહેશો એમ? બસ આ પૌષ્ટિક, ગુણવત્તા સભર અને એકદમ નેચરલ વસ્તુ છે અને શિયાળા માટે બહુ સારી વસ્તુ. ક્યાંથી આવો છો? માંગુકાથી. માંગુકાથી આવો છો એટલે ઘણા બધા લોકો ગામો ગામથી આવતા હોય છે અને સ્પેશિયલ 4 જણા તમને કોઈ માંગુકાથી ખજૂર દૂધ પીવા માટે થઈને જ આવ્યા છે. તો ભાઈ પાસેથી નવું જાણવા મળ્યું કે 100 રૂપિયાનું ખજૂર દૂધ પાર્સલ મંગાવો પ્રોપર ગારિયાધારની અંદર તો ડિલિવરી ફ્રી છે. તો ઘર બેઠા પણ તમે મંગાવી શકો છો. અને આ બધા લોકોને ખજૂર દૂધ પીતા જ હોય અને આવી ઠંડીમાં આપણને પણ ખજૂર દૂધ પીવાનું મન થઈ ગયું છે. તો હવે જાજી વાર નહીં લગાડીએ, ખજૂર દૂધ ટેસ્ટ કરીશું અને મોજ માણીશું. ચાલો બતાડી દઈએ કઈ રીતે બનાવે છે. ઓહો, આમ જોવો તો ખરી ભીડ એટલી બધી હતી ને. ખજૂર દૂધ પૂરું થઈ ગયું છે પણ આપણા માટે ભાઈએ વધારીને રાખ્યું છે કે ભાઈને આજે પીવડાવીએ એ માટે રાખ્યું છે. તો આપણે ટેસ્ટ કરીશું. ફાઇનલી આપણે વિડીયો કમ્પ્લીટ કરી લીધો છે અને વિડીયો શૂટ કર્યા બાદ હવે આપણે ખજૂર દૂધની મોજ માણી રહ્યા છીએ. તો વિચારતા છો આ ભાઈ કોણ છે? ગામના લોકો તો ઓળખતા જ છે. અશરફભાઈ વિલખી આપણા મિત્ર છે અને આજે તેણે તે વિડીયો શૂટ કર્યો છે. હું ને ઝાકીરભાઈ અહીંયા અવારનવાર ખજૂર દૂધ પીવા આવતા જ હોય અને જો તમે ગારિયાધારના હોય અથવા બહાર ગામના હોય તો અહીંયા ગારિયાધારમાં આવો તો અવશ્ય એકવાર રાજુભાઈનું ખજૂર દૂધ પીવા આવજો. તમને મજા આવી જશે અને આમાંય તે ફૂલ ઠંડીનો મોસમ હોય તો એમાં તો મજા આવી જાય. અવશ્ય તમે અહીંયા એકવાર આવજો ખજૂર દૂધ પીવા. શું કેવું ઝાકીરભાઈ તમારું? તો અશરફભાઈ સાચું કીધું. હવે વિડીયોને બહુ લાંબો નહીં કરીશું. આની પછીનો વિડીયો કયા ગામનો જોઈતો છે કમેન્ટ કરી શકો છો. મળીશું પાછા એક નવા વિડીયો સાથે. અરે પણ ફેરું ચાલુ જ છે. ચાલો. હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું છું ઝાકીર અને તમે જોઈ રહ્યા છો ઝાકીરભાઈની ગુજરાતી યુટ્યુબ ચેનલ.